સ્વતંત્ર દિન નિમિત્તે ગામના પ્રથમ નાગરિક સરપંચ શાળાના આચાર્ય શ્રી ગુરુજનો તેમજ વડીલો તથા મારા વહાલા દોસ્તો, આજે હું તમને મહાત્મા ગાંધીજી વિશે જણાવીશ, તે આપ સૌ શાંતિથી સાંભળશો. એ મારી આશા. મહાત્મા ગાંધીજીને આપણે પ્રેમથી બાપુ કહીએ છીએ. ભારતના સ્વતંત્ર સંગ્રામના મહાન નેતા હતા. તેમનો જન્મ તારીખ 2 ઓક્ટોબર 1869 અને જન્મસ્થળ પોરબંદર, ગુજરાતમાં થયો હતો. ગાંધીજીએ સત્ય અને અહિંસા સિદ્ધાંતનો અમલ કરી બ્રિટિશ શાસન સામે લડત આપી. ગાંધીજીએ પોતાના જીવનમાં અનેક આંદોલનથી ચાલેલા, જેમ કે નમક સત્યાગ્રહ, અસહકારનો આંદોલન. તેમનો મુખ્ય ઉદ્દેશ દેશની વિદેશી શાસનથી મુક્ત કરવાનો હતો. ગાંધીજીના માર્ગદર્શનમાં ચાલીને અનેક લોકોને જીવનમાં સાચું માર્ગદર્શન મળ્યું. તેઓ હંમેશા અન્યાય સામે અહિંસાથી લડવાનો અને સાચા માર્ગે ચાલવાનો ઉપદેશ આપ્યો. 30મી જાન્યુઆરી 1948ના નાથુરામ ગોડસે દ્વારા તેમની હત્યા કરવામાં આવી, પરંતુ તેમના વિચારો સિદ્ધાંતો આજે પણ જીવંત છે. તેમના જીવનમાંથી આપણે શીખી શકીએ કે સત્ય અને અહિંસા સૌથી મોટો હથિયાર છે. જય હિન્દ.